ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન દ્વારા પેન્શનર દિવસને બદલે પેન્શન વિરોધ દિવસની ઉજવણી કરાઈ હતી। 17 ડિસેમ્બરના દિવસને પેન્શનર ડે તરીકે ઉજવવામાં આવે છે। भाई भाई हमारी मांगे लेके रहेंगे, हमारी मांगे लेके रहेंगे। जिंदाबाद पेंशनर एकता, जिंदाबाद पेंशनर पेंशनर भाई भाई हमारी मांगे लेके रहेंगे, हमारी मांगे लेके रहेंगे। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેન્શન નિયમમાં નવો સુધારો કરી પેન્શનરોના હક પર તરાપ પારી હોય પેન્શનરો દ્વારા માન્યતા બિલ પાછું ખેંચવામાં આવે તેવી માંગ સાથે રેલી સ્વરૂપે ડીઆરએમ કચેરી ખાતે જઈ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી। हमारी मांगे लेके रहेंगे। रेलवे पेंशनर्स एसोसिएशन जिंदाबाद जिंदाबाद। रेलवे पेंशनर्स एसोसिएशन जिंदाबाद जिंदाबाद। पेंशन बचाओ, पेंशन बचाओ, पेंशन बचाओ, पेंशन बचाओ, आवाज दो। રજૂઆત વેળા ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશનના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। I am Bhatti, ચેરમેન ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશન ભાવનગર। આજે અમારો પેન્શન બચાવ દિવસ છે। આમ તો દર વર્ષે 17 ડિસેમ્બરે પેન્શનર્સ ડે તરીકે અમે ઉજવણી કરીએ છીએ, પરંતુ હાલમાં સરકારે વેલિડેશન બિલ CCS પેન્શન રૂલ 2025 પાસ કરીને પેન્શનરોનો જે કંઈ અમારો હક હતો કે 8મા પગાર પંચનો અત્યાર અમને બધાને લાભ મળવો જોઈએ, એ લાભમાંથી અમને વંચિત રાખી અને અમને 8મા પગાર પંચનો લાભ મળવાનો નથી। અત્યાર સુધીમાં જેટલા પણ પગાર પંચ આવ્યા એ તમામ પગાર પંચનો પેન્શનનો લાભ આપવામાં આવ્યો છે, પણ સરકારની નીતિ અન્યાયભરી નીતિ આવી કે હવેથી પેન્શનરોને 8મા પગાર પંચનો કે બીજા કોઈ પણ પગાર પંચનો લાભ મળશે નહીં। એના વિરોધમાં આજે અમે આ પેન્શન બચાવ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। અહીં ભાવનગરમાં જ નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં આજે પેન્શન બચાવ દિવસની ઉજવણી થઈ રહી છે। તેના અનુસંધાનમાં ઓલ ઇન્ડિયા રિટાયર્ડ રેલવેમેન ફેડરેશન સિકંદરાબાદ અને બધી જ બ્રાન્ચો તરફથી આજે નવી દિલ્હીમાં જંતર મંતર ખાતે પણ ધરણા અને કેન્દ્ર સરકારને અને પ્રાઇમ મિનિસ્ટરને રેલવે મિનિસ્ટરને મેમોરેન્ડમ આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। એના અનુસંધાનમાં આજે પણ અહીંયા અમે રેલી કાઢી છે। આ રેલી પછી હવે આ રેલી અમારા સભાખંડમાં સભા મિટિંગના રૂપમાં ફેરવાઈ જશે। ત્યારબાદ સરકારની અન્યાયભરી જે કાંઈ નીતિ છે તે અંગેનું એક મેમોરેન્ડમ આપવા અમે 12 વાગે ડીઆરએમને મળવા જવાના છે।